5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે અર્જુન મોહ પામ્યો અને એમ કહીને બેસી ગયો હતો કે હું યુદ્ધ નહીં લડી શકું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમને આશ્વાસન આપ્યું અને તેને સમજાવ્યો. તેથી અર્જુન યુદ્ધ લડવા ફરીથી ઊભો થયો. શ્રી કૃષ્ણે અર્જુનના મનમાં રહેલા શોક મોહ દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ તેમને કેટલાય આશ્વાસનો આપ્યા. તેથી ગીતાજીમાં એમ લખેલું છે કે કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લેશ નહીં. તેથી જો મારે ભણવું હોય, આગળ વધવું હોય તો રોજ અભ્યાસ, નિયમિત સ્કૂલે આવવું પડે, નિયમિત હોમવર્ક કરવું પડે, ઘરે અહીંયા ચલાવેલા પાઠો ઘરે આવીને પાકા કરવા જોઈએ, તો જ મને સફળતા મળે. તેથી ભગવાન મને પ્રેમ કરે છે. તેથી તો મને સવારમાં ઉઠતા વેત જ પથારીમાં સવારે સ્મૃતિનું દાન આપે છે, જમતી વખતે શક્તિનું દાન આપે છે અને સૂતી વખતે શાંતિનું દાન આપે છે. તેથી જીવન બદલું તો પ્રભુ કહેશે, યોમદ ભક્ત સમય પ્રિય. સમયનો પ્રવાહ કદી અટકતો નથી, સમયનો પ્રવાહ કદી અટકતો નથી. તેના પંજામાંથી કોઈ છટકતું નથી, તેના પંજામાંથી કોઈ છટકતું નથી. સમર્થ વિચાર મળ્યો જેનેમાં ગીતાનો, સમર્થ વિચાર મળ્યો જેનેમાં ગીતાનો, તે માનવી કદી વ્યર્થ ભટકતો નથી. અસ્તુ.